જો મમ્મી નખ રંગવાનું ચાલુ કરી દીધું છે પણ ગોપી ફૂઈ નખ રંગવાના છે ગોપી ફૂઈને તે અલી વાટ જોઈને બેઠા હે અને પછી આપ જોઈ શકો છો મિત્રો બધા તૈયાર થાય છે બાય પણ તૈયાર થઈને ઊભા છે ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્તે. જો આજે અમારે જવાનું છે ગામમાં જમવા, તો અમે ચિરાગને બે તૈયાર થઈને બેસી ગયા છીએ. બીજા બધા તૈયાર થાય છે. ચિરાગને જો નેલ પોલિશ કરવી છે તો એ મારી નેલ પોલિશ લઈને અને બેઠો છે. આ છે નખ રંગવાની ચીસી અને હું કેદુને લઈને બેઠો હોઉં ત્યાં મમ્મીને હું દઈશ મારે નથી રંગવા ના મારે રંગવા મમ્મી હું તમને રંગી દઉં. ગુડ મોર્નિંગ મિત્રો, જો આજે હું ને ચિરાગ બે તૈયાર થઈ ગયા છીએ. લગ્નમાં જવાનું છે એટલે કાશીનાથ થઈ ગયા છે ને અમારે ગામમાં જમવા જવાનું છે એટલે તૈયાર થઈ ગયા છીએ ને બીજા માણસો પણ તૈયાર થાય છે. બધા લોકો તૈયાર થઈ જાય એટલે જવાનું છે. જો પેટમાં દુખે છે તો તારે લગ્નમાં નથી થવું આવું છે ને ખોટું કાકે પપ્પા. હા, લગ્નમાં જવાનું હોય એટલે પેટમાં દુખતું હોય તોય મટી જાય કા. હાલો તો હવે જો મિત્રો આપણે જવાનું છે લગ્નમાં જમવા માટે. તો ગાડીમાં બેસી ગયા છીએ. ચિરાગ છે, ભૌતિક છે, ગોપી છે ને બીજા હજી આવશે અને હમણાં બે છે. પછી આપણે જવી લગ્નમાં. તો મળવી આગળના પાર્ટમાં, વિડીયોમાં બન્યા રહો. હા, મારા પપ્પાએ આજે ગિફ્ટ લઈ દીધી હે ઓનલાઈન મંગવી હે અને પછી ખોલીને બતાવશું કેવી નીકળશે એમ. એ ગિફ્ટ તો દેખાડ બધાને. આ જોવો, આધર કરશે જ. આ જોવો. બસ રેડી. ખોલ હવે. ધીમે ધીમે શાંતિથી હો, ભાંગી જાય નહીં. તો હવે જો આપણે ચિરાગભાઈ છે એ ગિફ્ટનું અનબોક્સિંગ કરે છે. એનો બર્થડે ઉપર મંગાવી હતી પણ 2-3 દિવસ મોડું થઈ ગયું. ગિફ્ટ આવતા 2-3 દિવસ મોડું થઈ ગયું છે. એના બર્થડે ઉપર આવી નથી શકી. તો એ અનબોક્સિંગ કરીને આપણને તમને બતાવશું કે કેવી રીતે ગિફ્ટ છે ને ગિફ્ટમાં શું આ મંગાવ્યું હતું મેં. વ્યવસ્થિત ખોલજો ચિરાગ. હો ચિરાગ, કાંક કહેતો બોલતો જ જા તો કોકને મજા આવે ને વિડીયો જોવાની. આ જોવો ખોલી નાખી છે. એ શું નીકળ્યું? ઈ પાર્ટી. એમ નહીં, આમ બધું બતાય અંદરથી શું નીકળ્યું એમ. આ જોવો આવું નીકળ્યું છે. હા, એ તો બોક્સ છે. અને આ બીજું શું છે? અને બીજું હા, આ એ કાગળ છે. શેનો છે એમાં જોવા દે મને. આલે તો હા, આમાં તો આપણે શું લખ્યું છે? આ તો બિલ છે એનું, એમેઝોનનું. ચિરાગભાઈ આટલું આપણે જે ગિફ્ટ મંગાવી એનું બિલ છે. સારું હાલો બીજું જોવે આગળ ખોલી. ક્યાંથી ખોલાય? સરખું જોઈજો ને તને મળી જાય. મળ્યું? હા, બસ બોક્સ સાજુ રહેવા દેજે એવો એટલે પાછી મૂકવા થાય તારે. તો હવે જો ચિરાગ છે એ બીજું બોક્સ નીકળ્યું છે અંદરથી. એ ખોલે છે, અનબોક્સિંગ કરીને તમને બતાવશે કે કેવી ગિફ્ટ એના માટે મંગાવી છે. બરોબર ને ચિરાગ? હા, એ ખોલે. આમાં બધાને દેખાય એમ રાખશે જ ઉપર, બસ એટલું. રેડી. હવે એમાંથી નીકળશે. શું નીકળ્યું ચિરાગ? આમ બતાય ખરો બધાને કેવી છે આમ બતાવ. જો ડિજિટલ બોર્ડ અત્યારે જ આવે છે સ્લેટ, એવું મંગાવ્યું હતું. તો હવે આપણે એનું ચેકિંગ કરીશું કે કાંઈ મિસ્ટેક નથી ને એમ. કારણ કે અત્યારે આ ઓનલાઈન મંગાવ્યું છે તો આપણે જોયું તો ન હોય. બરોબર ને ચિરાગ? તો હવે એની પેન કાર્ડ, આ બટન ચાલુ કર. તારું નામ લખતા આવડે છે તને? લખતો તારું નામ. પાછળ બટન હોય, પહેલાં એ ચાલુ કરવું પડે. હાલો હવે ચિરાગ એનું નામ લખે છે જે સ્લેટ મંગાવી હતી એમાં. લખીને તમને દેખાડશે કે રેડી છે ને એમ, કાંઈ પ્રોબ્લેમ નથી એમાં. અમે એકવાર તો ચેક કરી જોઈ, કાંઈ પ્રોબ્લેમ નહોતું. નામ તો દેખાડ ચિરાગ કેવું લખ્યું. હા, તો જો ચિરાગ આ રેડી, નામ રેડી વ્યવસ્થિત લખ્યું છે. હવે આમ પૂછીને બતાવું, બટન દબાઈ. જો એ રીતના આમાં બટન આવે છે, બટન દબે એટલે જે લખેલું હોય એ પૂછાઈ જાય. એટલે ટૂંકમાં ડિજિટલ બોર્ડ જેવું જ સિસ્ટમ છે. બહુ સારી છે અને માત્ર 99 રૂપિયામાં આવી છે.
તો તમે પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન ખરીદી કરી શકો છો. એમેઝોન ઉપરથી મેં મંગાવી હતી અને સારી આવે છે. રીંગણા શેકાય છે અને પછી મમ્મી પણ બેઠા છે ના લેવા અને એક નાય પણ થાળી મેકી છે અને આખો બાજુ એક કોલ બાજુ પડ્યો છે ઓળો બનાવવાનો છે એટલે અને આવજો ઓળો ખાવા બધા. આ વિડીયોને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.